રાજકોટમાં ભાજપના નેતા ભરત બોઘરા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 દીકરીઓના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। માતા પિતા વિનાની 26 દીકરીઓના કરિયાવરની 100 વસ્તુઓ ભેટમાં આપી છે। સમૂહ લગ્નમાં સૌરાષ્ટ્રના અગ્રણી રાજકીય સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું કે સનાતન ધર્મની વિચારધારાને ક્યારેય કોઈ ધ્વસ્ત ન કરી શકે। તો આ તરફ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાની શૈલીમાં સોમનાથ વિશે વાત કરી। આજે રાજકોટના આંગણે યુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 દીકરીઓ કે જે અલગ અલગ 25 કરતા વધારે નાના નાના સમાજો જે જરૂરિયાતમંદ પરિવારો છે એમની માતા પિતા વિહોણી દીકરીઓનું આજે લગ્નનું આયોજન હતું। ખૂબ સુંદર રાજકોટના સેવાભાવી લોકોના આશીર્વાદ, દાતાઓના દાન અને મિત્રોના સહયોગથી આજે સંપન્ન થયો છે કે 1000 વર્ષ પહેલા જે રીતે સોમનાથ ઉપર હુમલો થયો મંદિર પર, એ વખતે એ વિકૃત માનસિકતા વાળા લોકોએ ઇમારત કદાચ ધ્વસ્ત કરી છે મંદિરની, પરંતુ સનાતનના આત્માને ખરોચ પહોંચાડી શક્યા નથી। અને એટલા માટે 140 કરોડ દેશની વસ્તીના જેને કહેવાય કે શિર ગણી શકાય પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ દાદાનું એ સનાતન સંસ્કૃતિનું ગૌરવ છે। અને એ સનાતન સંસ્કૃતિનો ધ્વજ આજે 1000 વર્ષ પછી પણ અખંડ લહેરાતો રહેશે સમગ્ર વિશ્વમાં। તો એક દેશના નાગરિક તરીકે, એક હિન્દુ તરીકે સૌને ગૌરવ થાય એવી ક્ષણ આજે 1000 વર્ષ પૂરા થાય છે। એટલા માટે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન માનીશ ને આભાર પણ માનીશ। દાદો સોમેશ્વર સનાતનની આનબાન શાન શ્રદ્ધા ભાવ આપણી સભ્યતામાં વિશ્વમાંથી જેટલા ઘણા દેશોમાંથી તોડવાની કોશિશ કરી આપણી સંસ્કૃતિને, સભ્યતાને, આપણી આસ્થાને, આપણી અડગતાને પણ કર્મઠ રહી અને ભારતીયો છે 1026થી લઈને 2026 સુધી અડીખમ ઊભીને આજ સુધી સોમનાથ દાદાની ધજા જે લહેરાઈ રહી છે એનો પુરાવો છે। દાદો જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજગેક મહાનટ અખિલ ઈશ એવા મહાનટરાજ નું મંદિર ભોળિયાનાથનું આજ પણ અડીખમ ઊભું છે। વડાપ્રધાન શ્રી આવે છે, અદ્ભુત આ ઉત્સવ છે। મારો પણ એમાં ડાયરો છે એટલે એનો પણ હું હરખ વ્યક્ત કરું છું। 9 તારીખે મારો ડાયરો છે અને તમામ ભારતીયોને, તમામ સનાતનીઓને ખૂબ ખૂબ દાદા સોમનાથના આ ધર્મોત્સવના અભિનંદન। વડાપ્રધાન શ્રી છે એની ઝીણી વસ્તુથી થઈ અને ઉપર સુધી બધી એક આવી બધી ખબર રાખે છે, એના માટે પણ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું।